તો દ્વારકાની વાત કરીએ, જીવના જોખમે બે યુવકોએ દરિયામાં સ્નાન કર્યું। વરસાદી માહોલની વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। દરિયાકાંઠે બે જવાબદારીપૂર્વક યુવકો ટહેલતા જોવા મળ્યા હતા। રાજ્યના ઘણા બંદરો પર 3 નંબરનું સિગ્નલ પણ દરિયાકાંઠે લગાવી દેવામાં આવ્યું છે। તો જીવના જોખમે બે યુવકોએ દરિયામાં સ્નાન કર્યું। દરિયા કિનારે જે રીતે ભારે કરંટ જોવા મળી રહ્યો છે, તંત્ર દ્વારા પણ એલર્ટ લગાવવામાં આવ્યું કે માછીમારો તો દરિયો ન જ ખેડે અને આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું। છતાં પણ આ બંને યુવકો જે રીતે આ દરિયાકાંઠે નાહી રહ્યા છે, દરિયામાં જોરદાર કરંટની સ્થિતિ છે। જીવના જોખમે બે યુવકોએ દરિયામાં સ્નાન કર્યું। આખરે સમગ્ર આ વિડીયો તમે જોઈ રહ્યા છો, સમગ્ર આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો આ દરિયાકાંઠે અરબી સમુદ્રમાં સતત વરસાદની સિસ્ટમ સક્રિય છે। દરિયાકાંઠે જોરદાર જે રીતે મોજા ઉછળી રહ્યા છે, પવનની ગતિ પણ વધારે છે, ત્યારે આ યુવકો પોતાનો જીવ જોખમમાં મૂકી અને આ દરિયાકાંઠે સ્નાન કરી રહ્યા છે। દરિયા કિનારે પવનની ગતિ પણ એટલી છે, વાતાવરણમાં જો કે ઠંડક અને આ ધુમ્મસ છે અને તેના કારણે આ સમગ્ર ભયજનક દ્રશ્યો સામે આવ્યા।